यत्पदाब्जरसास्वाद विस्मृतान्य सुखामुहोः रमन्ते तद्गुणालापैस्तं वन्दे गोकुलेश्वरम्। श्रीगोपिकाधीश पथानुगानां सेवा कथा शक्ति समर्थनाय य एक एवास्ति विभुस्तमेव शिवल्लभाख्यं मुहुराश्रयेम। शिवल्लभाख्यं मुहुराश्रयेहम्। श्रीमद्वल्लभसूनोः श्रीविठ्ठलनामधेयस्य पदकमलद्वयममलं मनसि मदीये समुल्लसतु। पूर्ण पुरुषोत्तम श्री ठाकुरजीना युगल श्री चरणों में दंडवत प्रणाम करी श्री वल्लभकुलना श्री चरणों में प्रणाम एवं आज जे ग्रंथनो आपणे आरंभ करी रह्या छीए संन्यास निर्णय ए ग्रंथना अध्यक्ष स्थाने विराजमान पूज्यपाद गोस्वामी 108 श्री पुरुषोत्तमलाल जी महाराज श्री कांदीवली अमरेली आप श्रीना श्री चरणों में दंडवत प्रणाम करूं। साथे साथे आप सर्व श्री आचार्य चरणना कृपापात्र भगवदीय श्रोताजनों आप सर्वने पण भगवत स्मरण। આજનો દિવસ 25 જુલાઈ 2020 સંવત 2076 શ્રાવણ માસ શુક્લ પક્ષ પંચમીની તિથિ નિકુંજ નાયક શ્રીનાથજી બાવાની વાહ ઉર્દુભુજાના દર્શન આજે વ્રજવાસીને થયા અને એક दिव्य उत्सव परंपरा थी व्रज में आज दिवस सुधी चाले छे। तो आजना उत्सव पण आप सर्वने खूब खूब बधाई। पंचपद्यानी ग्रंथ एमां खूब ज मार्मिक वैदुष्य सभर शास्त्रीय वक्तव्य पूज्यपाद गोस्वामी 108 श्री पंकज कुमार जी महाराज श्रीए गई काले आपने श्रवण कराव्યું। घणું જાણવા જેવું હતું। કલાક સવા કલાક દોઢ કલાક જેટલું પણ વક્તવ્ય હોય આપણા માટે તો એકાદ વાક્ય પણ જો જીવનમાં ઉતરી જાય તોય ઘણું છે। અને એવું જ જે શ્રોતાઓ આ વેબિનાર એટેન્ડ કરી રહ્યા છે खूब महत्वनी एक आज्ञा आप श्रीए करी कि श्री आचार्य चरणना षोडश ग्रंथ पुष्टिमार्गीय वैष्णवने माटे 16 शणगार बराबर है। अने जो वैष्णव ये शणगार सजीने पोताना सेव्य श्री ठाकुरजीनी पासे जाए तो श्री ठाकुरजी पण अत्यंत प्रसन्न थाय। हृदय में षोडश ग्रंथ ने पधरावानी आज्ञा आप श्रीए करी। आ एक दृष्टिकोण मळ्यो तो प्रभु कृपा आपने सर्वने आवा उत्तम वचन श्रवण करवा मळ्या तो आप श्रीना श्री चरणों में पण दंडवत प्रणाम करो। हवे आपणो ग्रंथ संन्यास निर्णय तो जेवी रीते जलभेदना आरंभ में एक प्रश्न पूछ्यो हतो फरीथी आजे पण आजे अने शक्य हशे तो आनी पछीना ग्रंथ माटे पण पूछीश कि संन्यास निर्णय ग्रंथ आप लोकोमांथी केटलाय वांच्यो छे, विचार्यो छे, श्रवण कर्यो छे, अध्ययन कर्युं छे। ઝૂમ ઉપર જે રિપ્લાય આવશે એ હું જોઈ શકીશ।
ત્યાં સુધીમાં ગ્રંથનું અનુસંધાન આપણે લઈએ વાર્તા પ્રસંગ પરથી. કેટલા ગ્રંથ એવા હોય કે જેનો સંબંધ એક કરતા વધારે પ્રસંગની સાથે હોય. તો સંન્યાસ નિર્ણય ગ્રંથ, એમાં પણ આપણને એવો કંઈક ઉલ્લેખ મળે છે. એક પ્રસંગ છે 84 વૈષ્ણવોની વાર્તામાં વાર્તા ક્રમાંક 41, આનંદદાસ અને વિશ્વંભરદાસ. બે ભાઈઓ છે. લીલામાં કુમારિકાની બે સખી છે, નાગરી અને મલ્લિકા. પ્રયાગમાં જન્મ્યા છે, પણ દરેકનો એક સ્વભાવ હોય. તો બાળપણથી આ બંને ભાઈઓ વૈરાગ્યવાળા સ્વભાવવાળા હતા. મા બાપ ગમે એટલા મોંઘા વસ્ત્ર પહેરાવે, અલંકાર આભૂષણ લાડકોડથી રાખે, પણ કોઈને કોઈ વૈરાગીને જઈ અને આ દાગીના આપી દે. મા બાપ ખીજાય એમને, પણ મન વૈરાગ્યમાં એટલું બધું લાગેલું હતું કે એમાંથી પાછું ના આવે. મા બાપે કહ્યું કે લગ્ન કરી દઈએ, એટલે જવાબ આપ્યો કે લગ્ન કરવાની ઈચ્છા નથી. એ છતાં પણ આનંદદાસ અને વિશ્વંભરદાસ, આ બે ભાઈમાંથી આનંદદાસની સગાઈ કરી. મોટા ભાઈએ નાના ભાઈને કહ્યું કે ભાઈ, આજે મારી સગાઈ થઈ, કાલે લગ્ન થશે, મારી પછી તારો નંબર આવશે. મા બાપની ભલે ઈચ્છા હોય, પણ આપણી તો રુચિ છે નહીં. ચાલ આપણા ઘર છોડીને જતા રહીએ. દીકરાઓએ મા બાપને સમજાવ્યા, પણ મા બાપ માન્યા નહીં. સગાઈ કરવાને માટેનું બધું વ્યવસ્થા થઈ ગઈ, સગાઈ કરી દીધી. હવે લગ્નનો પ્રસંગ આવ્યો અને લગ્નના આગલા દિવસે આ વાત કરી અને બંને ભાઈઓ ત્યાંથી નીકળ્યા છે. એ સ્થાનમાંથી નીકળ્યા અને ચિત્રકૂટમાં આવીને રહ્યા છે. મા બાપને ચિંતા થઈ, તપાસ કરી. પિતાજી શોધતા શોધતા સમાચાર મળ્યા કે સંતાનોનો ચિત્રકૂટમાં છે, એટલે ત્યાંથી આવતા લગભગ 9 દિવસ જેટલો સમય લાગ્યો. સમજાવ્યા સંતાનોને કે પાછા ચાલો, તમારી વગર ઘર શું કામનું. કહ્યું કે પિતાજી, આપની ઈચ્છા એવી છે કે અમે લગ્ન કરીએ અને અમારી બંનેની ઈચ્છા છે. પિતાએ કહ્યું કે ચાલ ભાઈ, તમારે લગ્ન નહીં કરવું તો એમને આવીને રહેવામાં વાંધો કશો. તો કે લગ્ન નહીં કરાવો એ તો બરાબર છે, પણ અલૌકિકમાં અમે જ્યાં જઈએ ત્યાં અમને કોઈ પણ પ્રકારની રોકટોક કરશો નહીં. ખોટું કામ કરીએ અમે તો અમને જરૂર ટોકજો, એનો વાંધો નથી, પણ અલૌકિકના માર્ગમાં અમારે વૈરાગ્ય દશામાં રહેવું છે, તો એમાં અમને રોકટોક કરશો નહીં. પિતાએ કહ્યું કે ભલે. વિચાર્યું કે દીકરાઓ ઘરમાં તો રહેશે ને. ઘરે આવ્યા છે. કથા વાર્તામાં મન ખૂબ લાગેલું છે. આમ કરતા કરતા એક દિવસ શ્રી યમુનાજીના તટ ઉપર આ બંને ભાઈઓ બેઠા છે. વાત કરતા કરતા કહેવા લાગ્યા કે ભાઈ, આખો જન્મારો આમને આમ નીકળ્યો ને બાકીનો નીકળી જશે. ભગવાનની સાથે તો આપણી ઓળખાણ થઈ નહીં. આપણું મન તો શ્રી ઠાકોરજીમાં લાગ્યું નહીં. કથા વાર્તા ઘણી શ્રવણ કરી, પણ મન તો વશમાં થયું નથી. તો આપણો જન્મારો, આપણો જન્મ એમને એમ જતો રહેતો, એનો અર્થ શું? પાછું એ જ ભવ 84ના ફેરામાં આપણે અટવાયેલા રહીશું. આમ વિચારતા હતા અને શ્રી યમુનાજીના તટ ઉપર માથું પીટી પીટીને રુદન કરે છે. શીખવાડે છે આ પ્રસંગો આપણને. રુદન કર્યું, રાત્રે ત્યાં ને ત્યાં જ પડ્યા રહ્યા અને એમનો ક્લેશ, એમનો તાપ શ્રી ઠાકોરજીથી સહન ન થયો. શ્રી આચાર્યચરણને આજ્ઞા કરી કે બે ક્ષત્રિય બાળકો છે, મારા માટે આવી રીતે તાપવાળા છે. શ્રી યમુનાજીની પેલે પાર છે, રેતીમાં પડ્યા છે. જો જઈ અને એમનું કલ્યાણ નહીં કરો તો કદાચ એમના થોડા દિવસમાં પ્રાણ પણ જતા રહેશે.
અને કૃપાનિધિ શ્રી આચાર્ય ચરણ ક્ષણભરનો પણ વિલંબ કરતા નથી. જેવી ભગવદ આજ્ઞા થઈ એટલે તરત જ પોતાના 2-3 સેવકોને જગાડ્યા અડધી રાત્રે કહ્યું કે ચાલો મારી સાથે. શ્રી યમુનાજીના તટ ઉપર આવ્યા. સામે જવાને માટે નાવ જોઈએ. નાવ તો હતી પણ નાવ ચલાવનાર કોઈ હતું નહીં. નાવિક ના હતો. અડધી રાત્રે કોણ મળે? અને શ્રી મહાપ્રભુજીએ પોતાના સેવકોને કહ્યું કે ભલે તમને ના આવડે, કૃષ્ણદાસ મેઘન વગેરે હતા, પ્રયત્ન કરો, પહોંચી જઈશું આપણે. ગુરુ વચનમાં શ્રદ્ધા રાખી નાવ ચલાવતા ચલાવતા સામે પાર આવ્યા છે. બંને ભાઈઓ રેતીમાં પડ્યા હતા અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ શ્રી હસ્તમાં શ્રી યમુનાજીનું જળ લીધું, વૈદિક મંત્રનો ઉચ્ચાર કર્યો અને બંને ભાઈઓની પર આ જલ છાંટ્યું છે. સ્વસ્થતા થઈ. આનંદદાસ અને વિશ્વંભરદાસ શ્રી આચાર્ય ચરણને વિનંતી કરે છે કે મહારાજ, કૃપા કરીને અમારો સ્વીકાર કરો, અમને અપનાવો. અને આજે તો અમે આખો દિવસ કંઈ ખાનપાન પણ કર્યું નથી. કૃપા કરીને અમારો સ્વીકાર કરો, ઢીલ ન કરો આમાં. શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે કદાચ ખાનપાન કર્યું હોય તો પણ તમે શુદ્ધ છો, કારણ પ્રભુની કૃપા છે તમારી પર. નામ સંભળાવ્યું, બ્રહ્મ સંબંધ કરાવ્યું, પોતાના સ્થાનમાં શ્રી આચાર્ય ચરણ બંનેને લઈ આવ્યા છે. આજ્ઞા કરી કે ભગવત સેવા કરો. એટલે આ બંને ભાઈઓએ વિનંતી કરી કે મહારાજ, અમારું મન તો સંન્યાસ લેવાનું છે, આપ સેવા કરવાની આજ્ઞા કરો, અમારું મન ક્યાંથી લાગશે? અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને પોતાનું ચરણામૃત આપ્યું અને સંન્યાસ નિર્ણય નામનો જે ગ્રંથ છે એ ગ્રંથ બંને ભાઈઓને શ્રવણ કરાવ્યો છે. પરિણામ રૂપે જે રસ હૃદયમાં ઉછળતો હતો એ ભગવદ રસ એમના હૃદયમાં સ્થિર થઈ ગયો છે. મનમાં જે ઉદ્વેગ હતો એ ઉદ્વેગ ત્યાં નિવૃત્ત થઈ ગયો અને શ્રી આચાર્ય ચરણે વધારે કૃપા કરતા કહ્યું, શ્રી નવનીત પ્રિયજીના પ્રસાદી વસ્ત્રો આપીને આજ્ઞા કરી કે હવે સેવા કરો. અને બંને ભાઈઓ ભગવદ રસમાં એવા નિમગ્ન થઈ ગયા. દિવસ રાત ભગવદ લીલાનો અનુભવ, ભગવદ રસનો વિચાર કરતા કરતા આનંદથી રહેશે અને ભગવાનની વાર્તામાં એમનું જે મન હતું એ પ્રમાણે જીવન વ્યતીત કરે છે. આ એક પ્રસંગ છે જેમાં સંન્યાસ નિર્ણય ગ્રંથ એનું અનુસંધાન મળે છે. આનંદદાસ અને વિશ્વંભરદાસ. બીજો એક પ્રસંગ તો બહુ પ્રસિદ્ધ છે, નરહરદાસ સંન્યાસી. 84 વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં 72મો પ્રસંગ છે. નરહરદાસ સંન્યાસીના પિતાજી ગૌડ બ્રાહ્મણ, આગ્રામાં રહેતા હતા, ત્યાંથી ગુજરાતમાં આવીને નિવાસ કર્યો છે. નરહરદાસ પણ નાનપણથી સંન્યસ્તમાં એમનું મન લાગેલું હતું અને એમાં પણ 15 વર્ષના થયા એક સંન્યાસીનો સંગ થઈ ગયો અને 1 વર્ષ સુધી તપસ્યા કરી. તપસ્યા પણ કેવી? આપણે વ્રત કરીએ એવી તપસ્યા નહીં. ગરમીની ઋતુ હોય, ગ્રીષ્મ ઋતુ હોય કે જ્યારે આપણને ખૂબ ગરમી લાગે ત્યારે પંચાગ્નિનું સેવન કરે. વરસાદની ઋતુ હોય ત્યારે જળની ધાર હોય એ માથે લે અને શીતકાળ અતિશય ઠંડી હોય એ સમયે સવારના પહોરમાં જલમાં પ્રવેશ કરી અને તપ કરે. ધીરે ધીરે પ્રસિદ્ધિ વધવા લાગી. ઘણું બધું નામ થયું એમનું, ઘણી પ્રસિદ્ધિ થઈ અને જેવી રીતે સુરદાસજીએ અનેક સેવકો કર્યા હતા કે લોકો એમના સેવકો થયા હતા,
એવી રીતે નરહરદાસ હવે નરહરદાસ સંન્યાસીના નામે ઓળખાવા લાગ્યા અને લોકો તેમના સેવક થવા લાગ્યા. એમાંના એકનું નામ વેણી કોઠારી. વિસ્તાર વધવા લાગ્યો. મર્યાદા પણ નાખતા હતા. સ્ત્રીને જુએ એટલે પોતાના મુખ ઉપર એક વસ્ત્રનું આચ્છાદન કરી દે, કપડું ઢાંકી દે. પોતાના સ્થાનથી 2 કોષ દૂર સુધી જઈ અને રહ્યા હતા. અને એક વખત એક પ્રસંગ બન્યો. પ્રસંગ એવો બન્યો, એક ગામ હતું 2 કોષ આગળ, ત્યાં આગળ. એમાં એક તેલી હતો, સંતાન હતું નહીં. પતિ પત્નીની વાત થઈ કે આ મહાત્માની કૃપા થાય તો સંતાન થાય આપણે ત્યાં. એટલે આ તેલીની જે પત્ની હતી એ પત્ની સાંજના સમયે શિરોને પૂરી સિદ્ધ કરીને લઈ જાય છે આ નરહરદાસ સંન્યાસીજીની પાસે. આમ તો સ્ત્રીનું મુખ જુએ નહીં, એ દિવસે પણ ન જોયું. કહ્યું કે સારું થયું તમે લાવ્યા, 2 દિવસનો ભૂખ્યો હતો, આહાર લીધો. પછી બીજે દિવસે આવ્યા. આમ હવે લગભગ 10-12 દિવસથી નિત્યનો ક્રમ થઈ ગયો. હવે જે પેલી મુખ જોવાની મર્યાદા હતી એ મર્યાદા ત્યાંથી જતી રહી, કે મુખ ન જોવું એ મર્યાદા નીકળી ગઈ. અને એક દિવસ આવી જ રીતે સાંજને માટે કઈ લઈને આવ્યા છે. અને યોગાનું યોગ ત્યાંનો હાકીમ હતો એ પણ આવ્યો. એણે ઘણી પ્રસિદ્ધિ સાંભળી હતી કે આ નરહરદાસનું આટલું બધું નામ છે, લાવો જઈને જરા મળી આવું. તો સ્ત્રી આવી. એના થોડા સમયમાં પાછો આ હાકીમ આવ્યો. સમય વધારે વ્યતીત થવા લાગ્યો. આ સ્ત્રી અંદરના રૂમમાં જઈ અને એક મર્યાદા જાળવવાને માટે સંતાઈ ગઈ. અને હાકીમ પણ સમય વધારે થઈ ગયો અને વિચાર કર્યો કે આજે રાતના અહીંયા જ રોકાઈ ગયો. અને બીજા દિવસનું સવાર પડ્યું છે. એ સ્ત્રીનો પતિ એને શોધતો શોધતો આવ્યો. કહેવા લાગ્યો નરહરદાસ સંન્યાસીને કે ગઈકાલની મારી પત્ની આવી છે, આપને કંઈક આહાર આપવાને માટે હજી સુધી ઘરે નથી આવી. તમારે ત્યાં તમે રોકી લીધી છે. અને નરહરદાસે કહ્યું કે ભાઈ ઘર જોઈ લે તું. અને અંદરના ખંડમાં જઈને જુએ છે તો સ્ત્રી મળી. અને આ વાત જ્યારે હાકીમે જોઈ એટલે તરત જ એને બહુ ક્રોધ આવ્યો કે લોકો આમને સંન્યાસી કહે છે, પણ આમને ત્યાં તો સ્ત્રી રહે છે. અને આખું એમનું ઘર હતું એ પડાવી નાખ્યું, ત્યાંથી દેશ નિકાલી કર્યો. વિચાર કર્યો આમણે, સ્ત્રી સંગ થયો એટલે મારું અધપતન થયું. કારણ કે સંન્યાસી હોય એને સ્ત્રીને કંઈ સંબંધ નહીં. સંન્યસ્ત ધર્મમાં તો એવી આજ્ઞા કરી છે કે લાકડાની સ્ત્રી હોય તો એને પણ સ્પર્શ ના કરાય. એ સ્થાન છોડી અને ત્યાંથી નીકળી ગયા, વ્રજમાં આવ્યા. વેણી કોઠારીને સમાચાર મળ્યા કે મારા ગુરુજી વ્રજમાં છે, આવ્યા છે ત્યાં આગળ. બંનેની વાતચીત થઈને એ વખતે એક વખત યોગાનો યોગ શ્રી મહાપ્રભુજી વૃંદાવનમાં પધાર્યા છે. વેણી કોઠારીએ કહ્યું કે ચાલો આપણે જઈને દંડવત પ્રણામ કરીએ. ખ્યાલ આવ્યો કે તેજસ્વી આચાર્ય છે. આમનો તો થોડોક સમય માટે સંગ કરીએ તો આપણે કૃતાર્થ થઈશું, એટલે વિનંતી કરી કે થોડોક સમય આપની સાથે રહેવું છે. અને શ્રી આચાર્ય ચરણે આજ્ઞા કરી કે દ્વારિકા જઈ રહ્યો છું, ચાલો મારી સાથે. હવે સાનિધ્ય પ્રાપ્ત થયું. માર્ગમાં નરહરિ સંન્યાસીજીએ શ્રી આચાર્ય ચરણને પ્રશ્ન પૂછ્યો છે. જેવી રીતે પુરુષોત્તમ જોશીજીના મનમાં પ્રશ્ન થયો હતો, એવી જ રીતે આ નરહરદાસ સંન્યાસીજીના મનમાં પણ પ્રશ્ન થયો. શ્રી મહાપ્રભુજીને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, સંન્યાસ ધર્મ મોટો કે વૈષ્ણવ ધર્મ મોટો? શ્રી મહાપ્રભુજીએ એમનો પ્રશ્ન સાંભળ્યો અને એટલો જવાબ આપ્યો કે એનો પ્રકાર છે એ બધો ન્યારો છે. કલિયુગમાં સંન્યાસ ધર્મ એ ખૂબ જ કઠિન છે. અને પછી શ્રી આચાર્ય ચરણે આગળ આજ્ઞા કરી કે સંન્યાસ જ્યાં સુધી લે
તો સંન્યાસ લીધા પછી જ્યાં સુધી જીવે ત્યાં સુધી નારાયણ સિવાય અન્ય ક્યાંય પણ એનું ચિત્ત જાય તો આખા જ જન્મનો સંન્યાસ હોય એ વ્યર્થમાં જતો રહેશે. એટલે ચિત્ત કેવળ અને કેવળ નારાયણમાં લાગવું જોઈએ. અને બીજી તરફ તમે પ્રશ્ન પૂછ્યો છે ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગની વિશેષતા એ છે કે દુસ્સંગથી કદાચ ભ્રષ્ટ પણ થઈ જાય તોય એનું જે ભક્તિ બીજ હોય છે, જે આપણે ભક્તિ વર્ધિનીમાં વિચાર કર્યો હતો, એ ભક્તિનું બીજ એનું નષ્ટ નથી થતું. ક્યારેય એક સત્સંગ પામી અને ફરીથી એનું બીજ વધે છે. અને પછી બે પ્રમાણ આપ્યા. એક શ્રીમદ ભાગવતમાં જડભરતજીનું કે જેમને 3 જન્મનો અંતરાય થયો, અને બીજું પ્રમાણ આપ્યું કે ચિત્રકેતુનું કે પાર્વતીજીનો શાપ પણ મળ્યો, એ છતાં પણ અસુર્યોનીમાં વૃત્રાસુર થયો, એ છતાં પણ એમની ભક્તિ વધી. કહ્યું કે આ બંનેમાં જે તફાવત દેખાય છે એ જ આપના પ્રશ્નનો જવાબ છે, આ જ ભેદ છે. અને કલિયુગમાં તો ભગવાનના નામથી ચાંડાલ પણ પવિત્ર થઈ જાય છે. અને શ્રી આચાર્ય ચરણે આગળ આજ્ઞા કરી કે આપે તો બધું જ અનુભવી લીધું છે, હવે તમે તમારા મનમાં વિચારો, તમે તપસ્યા પણ કરી, સંન્યાસ ધર્મ પણ સાધ્યો, તમારા તો અનેક શિષ્યો પણ થયા, તમારું કલ્યાણ થયું કે નહીં, તમે કશું સિદ્ધ કર્યું કે ન કર્યું? સાંભળીને નરહરદાસ સંન્યાસી વિનંતી કરે છે કે હવે જે પ્રકારે ઉદ્ધાર થાય એ પ્રમાણે આપ આજ્ઞા કરો, કારણ જેટલા જેટલા ધર્મ કર્યા એમાં તો મને દુઃખ જ મળ્યું, મારું મન નિર્મલ ન થયું. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરતા કહ્યું કે તમે સંન્યાસી છો, જગતમાં પૂજ્ય છો, લોકો તમારા શિષ્ય થયા છે, હવે તમે જો મારા દાસ થાઓ કે સેવક થાઓ તો એ સ્વીકારવું બહુ અઘરું છે તમારા માટે, સ્વામી પદમાં છો. કારણ કે શ્રી આચાર્ય ચરણ સામેવાળાના મનને સારી રીતે સમજે છે. પ્રશ્ન પૂછ્યો કે દાસભાવ કઈ રીતે થશે? અને એ સમયે નરહરદાસ સંન્યાસીએ વિનંતી કરી કે મહારાજ, એ સ્વામી પદ છોડી દીધું, હવે તો હું આપનો દાસ છું, જે આજ્ઞા કરશો એ પ્રમાણે કરીશ. અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે સૌથી પહેલા તો તમારી દાઢી, તમારી જટા આ બધું મુંડાવી લો, 1 દિવસનું વ્રત કરો, ભગવા વસ્ત્ર છે તેનો ત્યાગ કરો, સુંદર મજાના સફેદ વસ્ત્ર એને ધારણ કરો, અને એવી રીતે આવો. અને પછી શ્રી આચાર્ય ચરણે નામ નિવેદન કરાવ્યું છે. પછી તો પ્રસંગમાં વેણી કોઠારીના પણ નામ નિવેદનનો પ્રસંગ છે, પણ એમાં આપણે નથી જતા. નરહરદાસ સંન્યાસીને નામ નિવેદન કરાવ્યું, અને પછી શ્રી આચાર્ય ચરણે જે પ્રમાણે આજ્ઞા કરી એ પ્રમાણે જીવન જીવે છે. વેણી કોઠારી પણ મોટા ભગવદીયા માનસીમાં વ્યસ્ત રહે. આમ કરતા કરતા થોડોક સમય વ્યતીત થયો. નરહરદાસ સંન્યાસી ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યા છે, અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી પણ પધાર્યા હતા. નરહરદાસ સંન્યાસીએ દર્શન કર્યા અને શ્રી મહાપ્રભુજીને કરબદ્ધ વિનંતી કરી કે મહારાજ, પહેલા સંન્યાસ ગ્રહણ કર્યો હતો, પછી આપ શ્રીની કૃપાથી ભક્તિ માર્ગમાં આવ્યો, તો આગળનો જે સંન્યાસનો પ્રકાર છે એ તો હું સારી રીતે જાણું છું, પણ ભક્તિ માર્ગનો જો પ્રકાર શું છે, તો ભક્તિ માર્ગમાં પણ કોઈ સંન્યાસનો પ્રકાર છે કે નહીં, અને હોય તો શું પ્રકાર છે, કૃપા કરીને આપ મને જણાવશો તો મને આનંદ થશે. અને એ સમયે શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગના સંન્યાસનો જે પ્રકાર હતો એના માટે આજ્ઞા કરી કે હું તમને કહું છું. અને સંન્યાસ નિર્ણય ગ્રંથ નરહરદાસજીને એ સમયે શ્રવણ કરાવ્યો છે, એનાથી આગળ એમને ભણાવ્યો છે. 2 શબ્દ છે વાર્તા પ્રસંગમાં. અને ત્યારે નરહરદાસજીના મનમાં પુષ્ટિ માર્ગનો જે સિદ્ધાંત હતો
એ સિદ્ધાંત સ્થિત થયો છે. એટલે આ ગ્રંથનું આપણે મહત્વ વિચારીએ તો પુષ્ટિમાર્ગીય સિદ્ધાંત દ્રઢ થવામાં કે સ્થિત થવામાં પણ આ ગ્રંથ સહાયક છે. અને નરહરદાસજીને તો એનાથી પણ આગળ એનું ફલ મળ્યું. શ્રી ઠાકોરજીની દિવ્ય લીલાનો અનુભવ એમને થવા લાગ્યો અને એ અનુભવમાં ને અનુભવમાં જ એ સ્વરૂપાનંદમાં એ મગ્ન થઈ અને પરિભ્રમણ કરવા લાગ્યા. તો આવો આ એક દિવ્ય ગ્રંથ એનો આપણે આરંભ કરી રહ્યા છીએ. જે આપ લોકોના જવાબ આવ્યા છે એને જરા જોઈ લઉં હું. મેજોરિટી શ્રોતાઓ લગભગ પહેલી વખત આને શ્રવણ કરી રહ્યા છે. સારું, ચાલો, આટલા બધા જવાબ આપ્યા આપ લોકોએ, મને આનંદ થયો. એક વૈષ્ણવે અધ્યયન પણ કર્યું છે, ઘણું સરસ, ચાલો, ખૂબ આનંદ થયો. હવે ષોડશ ગ્રંથમાં આ જે ગ્રંથ છે 14મા ક્રમે છે, 22 શ્લોકો છે. આ તો મેં આપ લોકોને 2 પ્રસંગ શ્રવણ કરાવ્યા. એની સિવાય પણ લગભગ બીજા 2 પ્રસંગ મળે છે, પણ એના માટે સંશોધનકર્તાઓનો અલગ અલગ મત છે, એટલે એમાં આપણે પ્રવેશ નથી કરતા. પણ એક પ્રમાણ એવું પણ જણાવવામાં આવે છે કે સંવત 1551માં શ્રી આચાર્ય ચરણે 16 વર્ષની વયે ગ્રંથ એનું લેખન કર્યું હતું, એવું પણ એક પ્રમાણ મળે છે. તો આ ગ્રંથ ઉપર ટીકાને માટે આપણે વિચાર કરીએ તો 6 ટીકા મળે છે. એક શ્રી ગોકુલનાથજીની, બીજી છે શ્રી રઘુનાથજીની, ત્રીજી શ્રી ગોકુલોત્સવજીની, ચોથી ચાચા શ્રી ગોપેશ્વરજીની, 5મી પણ શ્રી ગોપેશ્વરજી કૃત છે, અને 6ઠ્ઠી ટીકા જે છે શ્રી પુરુષોત્તમજી કૃત વિવરણ છે. 6 નહીં 8 ટીકા છે. 7મી ટીકા છે શ્રી કાકાવલ્લભજીની અને 8મી ટીકા છે શ્રી ગોપેશજીની. એટલે 8 ટીકા આ ગ્રંથ ઉપર મળે છે. 22 શ્લોકોમાં આપણે ગ્રંથનો વિષય જો અગર એક જ વાક્યમાં વિચારવો હોય તો એટલું વિચારી શકાય કે ભક્તિ માર્ગીય સંન્યાસનું સ્વરૂપ શું છે એને શ્રી આચાર્ય ચરણે આ ગ્રંથમાં સમજાવ્યું છે. પણ બધી જ ટીકાઓ જો આમાં લેવામાં આવે તો શ્રોતાઓને જરા સમજવામાં કઠિનાઈ વધારે પડી શકે એવું ટીકાઓનું સ્વરૂપ છે. મતાંતર નથી, પણ પ્રેઝન્ટેશન દરેક ટીકાકારનું એ રીતના છે. એટલે 2 ટીકા અને બીજા 2 ગ્રંથ આ પ્રમાણે એક શ્રી વલ્લભ ગીતા છે જે સહાયક ગ્રંથ છે, વૈષ્ણવને વાંચવો હોય તો વાંચી શકે એવો ગ્રંથ છે. અને બીજું સંન્યાસ શબ્દ સમજવાને માટે શ્રી વલ્લભ વિદ્યાપીઠનો જે અભ્યાસક્રમ ચાલે છે એનો પણ થોડોક આધાર લીધો છે. તો આ ગ્રંથનો વિષય એને હવે થોડોક વિચારીએ. મારો અંગત મત એવો છે કે એક શબ્દ સમજવો ખૂબ જ જરૂરી છે, એનું નામ છે સંન્યાસ. હવે એક પ્રશ્ન પાછો પૂછી લઉં આપ લોકોને, પુષ્ટિ માર્ગમાં સંન્યાસ લેવો જોઈએ કે ન લેવો જોઈએ? હા કે ના આપ લોકો લખશો એટલે હું વાંચી લઈશ. તો આ જે ગ્રંથ આપણને સમજાવે છે એનું આપણે અનુસંધાન લઈએ કે ભક્તિવર્ધિનીમાં જે આજ્ઞા કરી કે ભક્તિના બીજ ભાવને દ્રઢ કરવાને માટે શ્રવણ કીર્તનની સાથે ત્યાગ એ પણ એક સાધન બતાવ્યું છે. અને એમાં આપણે જે પ્રમાણે શ્રવણ કર્યું હતું, અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ અને વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ યતેત સદા. એટલે અવ્યાવૃત થઈને સેવા
તથા કથા શ્રવણ ઇત્યાદિ આ બે વાત કરી ત્યાં આગળ. અને અવ્યાવૃત ન હોય તેમણે કેવળ કથા શ્રવણ કરવું, આવી રીતના આપણને અભિપ્રાય મળ્યો હતો. ચાલો જવાબ વાંચી લીધા મેં આપ લોકોના. બસ આ જે વાત છે આને આપણે જરાક સમજવાની છે. શ્રી આચાર્ય ચરણ આને માટે શું સમજાવે છે? કારણ કે કોઈ દિવસ આપ લોકોએ પણ નથી જોયું કે મેં પણ નથી જોયું કે પુષ્ટિ માર્ગમાં કોઈએ ભગવા વસ્ત્ર ધારણ કરીને સંન્યાસ લીધો હોય. પ્રસંગ એક મળે છે એવો કે એક વખત શ્રી ઠાકોરજીની સેવામાં કંઈક ચૂક થઈ કોઈનાથી, અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે એવી આજ્ઞા કરી કે મારા વસ્ત્ર એને ભગવા કરાવી દો. અને ત્યારે શ્રી ઠાકોરજીએ પણ એવી આજ્ઞા કરી કે શ્રી ગુસાઈજી પ્રભુચરણની સાથે સાથે મારા વસ્ત્ર પણ ભગવા કરાવી દો. આવો કોઈ પ્રસંગ મળી જાય, બાકી આપણે કોઈ દિવસ કોઈને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને સંન્યાસ લેતા જોયા નથી. તો એક માઇન્ડ આપ લોકોનું ક્લિયર છે. હવે વૈષ્ણવને માટે જે પણ આજ્ઞા કરવામાં આવી, હવે ત્યાગ શબ્દ એ બે રીતે લાગશે. જરાક સંન્યાસ શબ્દ આપણે વિચારી લઈએ, ત્યાગ શબ્દ વિચારી લઈએ. એક બાહ્ય ત્યાગ છે અને એક આંતર ત્યાગ છે. તો બાહ્ય ત્યાગ કેવો છે? ફોર્સફુલી કરવો પડે, અનિચ્છાએ કરવો પડે. જે વસ્તુ આપણને ન ગમતી હોય એ છોડી દઈએ આપણે, અથવા તો પછી કોઈક સંજોગ એવો આવે કે જ્યારે આપણે એ વસ્તુને કે એક કોઈ પણ આપણા પ્રિયજન હોય એમને કમ્પલસરી આપણે છોડવા પડે. કોઈ રોગ આવે શરીરમાં, એટલે ડાયાબિટીસ થાય એટલે ડૉક્ટર આપણને ના પડે કે હવે આટલી આટલી વસ્તુઓ તમે ન ખાશો. તો આવો જે ત્યાગ છે આ કમ્પલસરી કરવો પડે, ઈચ્છા હોય કે ન હોય, એનું મન હોય કે ન હોય. આવી રીતના ઘણું બધું વિચારી શકાય. તો હું એકાદ વાક્યમાં કહું છું. અને બીજો આંતર ત્યાગ છે. તો બટ ઓબ્વિયસ છે કે બાહ્ય ત્યાગ એ મુખ્ય નથી, આંતર ત્યાગ એ જ મુખ્ય છે. એટલે જે અંતરથી કરવામાં આવે, જ્યારે એને કોઈક વસ્તુનું સાચું જ્ઞાન થાય કે આ જે વસ્તુ છે એ મારા માટે હિતકારક નથી. કોઈને ગળ્યું અતિશય ભાવતું હોય, પણ જો એને એટલી સમજણ પડી જાય કે વધારે પડતું ગળ્યું લઈશું તો મારા શરીરને માટે સારું નથી, પછી કોઈએ એને કહ્યું હોય કે ન કહ્યું હોય, એ પોતાની જાતે એ વસ્તુ એ પદાર્થો ખાવાનું બંધ કરી દે. આ પોતાના અંતરથી એણે ઈચ્છ્યું અને છોડ્યું, આનો આંતર ત્યાગ છે. આવી રીતના કોઈ પણ વસ્તુ હોય તો આંતર ત્યાગ છે એ મુખ્ય છે. તો અધ્યાત્મની દ્રષ્ટિએ આંતર ત્યાગ એ ક્યારે થાય? જ્યારે શાસ્ત્રોનું અધ્યયન થાય, શાસ્ત્રોનું શ્રવણ થાય, ત્યારે બધી વાત એને સમજાય કે આમાં અપનાવવા જેવું શું છે અને છોડવા જેવું શું છે. અને એ અવસ્થા જ્યારે સિદ્ધ થાય ત્યારે બ્રહ્મનું સ્વરૂપ પણ જ આવે. એ જીવ, જગત અને બ્રહ્મ, જે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદમાં પણ આપણે વિચારી શકાય કે કોઈ પણ ફિલોસોફીમાં વિચારી શકાય, એનું જ્ઞાન જ્યારે એને થાય અને પછી ધીરે ધીરે કરતા પોતાના દેહ સાથે જેટલા સંલગ્ન પદાર્થો છે એ બધા જ ને એક એક કરીને છોડવાની શરૂઆત કરે. પોતાના મનથી એને થયું, આ આંતર ત્યાગ છે. તો મહાત્મ્ય બાહ્ય ત્યાગની કરતા આંતર ત્યાગનું એ વધારે છે. અને એને જ આપણે બીજા શબ્દમાં કહેવું હોય તો એનું જ નામ છે વૈરાગ્ય. શાસ્ત્રમાં એના માટે ઘણો જ ઉપદેશ આપવામાં આવ્યો છે. આપણે ત્યાં વર્ણ અને આશ્રમ આગળ ચર્ચા કરી છે, એટલે ડિટેલમાં નથી કહેતો એ વાત, પણ સમજવાને માટે આશ્રમ શબ્દ લઈએ છીએ. તો જે 4 આશ્રમ છે જે આપણા શાસ્ત્રે આપણને સમજાવ્યા છે, તો એ 4 આશ્રમમાં બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ
અને સંન્યસ્ત. તો આ જે સંન્યસ્ત છે, જે સંન્યાસ આશ્રમ છે, એ ચોથો છે, જેમાં સમજણપૂર્વક ત્યાગ કરવામાં આવે તો ઉત્તમ છે. એમાં પણ બાહ્ય ત્યાગ એ કામનો નથી. અને એ સંન્યસ્તની પહેલા એની પૂર્વ પીઠિકા રૂપે વાનપ્રસ્થાશ્રમ છે. માણસ ધીરે ધીરે મેન્ટલી પ્રિપેર થતો જાય, એમાં ધીરે ધીરે બધું છોડતો જાય. હવે ક્યારેક એવું પણ દેખાય છે કે બાહ્યાચારમાં અથવા તો પૂર્ણ રીતે વૈરાગ્ય જાગ્યા વગર પણ જ્યારે કોઈ સંન્યાસ લઈ લેશે, ત્યારે પછી એ સંન્યાસની જે દીક્ષા છે, જે રીતે એનું આચરણ એમણે કરવું જોઈએ એ કરી શકતા નથી. પોતાનું ઘર છોડી દે, પોતાનો પરિવાર છોડી દે, પોતાની સંપત્તિ છોડી દે. તો એક તરફ પરિવારના સદસ્યો 2, 4, 5, 10 જેટલા પણ હોય એમને છોડ્યા છે. એક તરફ મહેનતથી બનાવેલું પોતાનું ઘર છોડ્યું છે, આજીવન પરિશ્રમ કરીને કમાયેલી સંપત્તિ છોડી છે. પણ બીજી તરફ જ્યારે એ જ સંન્યાસી આ બધું જ છોડી અને પછી પોતાનો મઠ હોય એનો વિસ્તાર કરવાને માટે પ્રયત્ન કરે, પોતાના જે શિષ્યો હોય એની સંખ્યાનો વિસ્તાર કરવાને માટે પ્રયત્ન કરે, જે સંપત્તિ હોય એનો વિસ્તાર કરવાને માટે પ્રયત્ન કરે, તો પછી એ સંન્યસ્ત ધર્મને કેટલો ન્યાય આપ્યો છે? તો આ એક વિચારણીય મુદ્દો છે શ્રીમદ ભાગવતમાં. એના માટે પણ કંઈક વિચાર કરવા જેવો છે. અને ક્યારેક એવું પણ થઈ જાય કે સંન્યસ્ત દીક્ષા લઈ ઉર્ધ્વગામી થવાનું હોય, ઉપર જવાનું હોય, એના બદલે ધીરે 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 એ નીચે આવી જાય છે. તો શ્રી આચાર્ય ચરણ આપણને જે સમજાવે છે કે ત્યાગનો આવો ઉપદેશ ન કરતા શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે વસ્તુઓને ભગવાનમાં જોડી દો, શ્રી ઠાકોરજીને સમર્પિત કરી દો. હવે જે બધા જવાબ આવ્યા કે પુષ્ટિ માર્ગમાં સંન્યાસની જરૂર નથી, તો સંન્યાસની જરૂર ન હોય સપોઝ, તો શ્રી આચાર્ય ચરણે પછી સંન્યાસ નિર્ણય ગ્રંથની પરિશ્રમ લઈને લખવાની કે ભણાવવાની જરૂરિયાત શું પડી? આપણે જ્યારે વાંચીશું ત્યારે વિચારીશું ને આગળ શ્રવણ કરીશું ત્યારે આપણા પ્રશ્નોનું નિરાકરણ થશે. તો આપણે ત્યાં 3 માર્ગ, જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ. તો કોઈ કંઈક શબ્દ હોય એવું ન વિચારશો કે આપણે હજી ગ્રંથ શરૂ નથી કર્યો, આપણો ગ્રંથ શરૂ થઈ ગયો, આ બધું જ કામ લાગશે આગળ. તો કોઈ કંઈક શબ્દ હોય, જેવી રીતે ભક્તિ શબ્દ છે. નાનું બાળક હોય, મા બાપની સેવા કરવાની ઈચ્છા થાય તો એના માટે એની માતૃભક્તિ છે, એની પિતૃભક્તિ છે. એક સૈનિક હોય અથવા તો જે તે દેશનો સાચો નાગરિક હોય, પોતાના રાષ્ટ્રને માટે પ્રેમ હોય કે મારા દેશને માટે હું એક અક્ષર પણ વિરુદ્ધમાં નહીં સાંભળું, એની રાષ્ટ્રભક્તિ છે. એવી જ રીતે આ સંન્યાસ શબ્દને આપણે વિચાર કરીએ તો કર્મની સાથે લગાવીશું તો કર્મ માર્ગીય સંન્યાસ, જ્ઞાનની સાથે લગાવીશું તો જ્ઞાન માર્ગીય સંન્યાસ, અને ભક્તિની સાથે લગાવીશું તો ભક્તિ માર્ગીય સંન્યાસ. હવે આ ત્રણેય શબ્દ એનું વધારે વિશ્લેષણ કરીએ તો એના 8 પ્રકાર આપણને જાણવા મળે છે. ગ્રંથમાં ઉપયોગી છે એટલે ખૂબ સંક્ષિપ્તમાં આપ લોકોને પ્રકારો કહું છું. હવે આપણા મનમાં એવો વિચાર આવે કે ભાઈ આપણે તો પુષ્ટિ માર્ગમાં છીએ, આપણે જ્ઞાન માર્ગીય સંન્યાસ જાણીને કે કર્મ માર્ગીય સંન્યાસ જાણીને શું કરીશું? તો જ્યારે ગ્રંથમાં બીજો શ્લોક આવશે અને શ્રી આચાર્ય ચરણ જ્યારે આજ્ઞા કરશે કર્મ માર્ગે ન કર્તવ્ય,
તો ત્યાં આગળ આપણે કર્મ માર્ગીય સંન્યાસ માટે વિચાર કરીશું તો બધે પાછો અલગ અલગ વિચાર કરીએ એની કરતા ત્રણેય પ્રકારનો જે સંન્યાસ છે એને પહેલા જરા સંક્ષિપ્તમાં સમજી લઈએ. 10 મિનિટમાં જરાક એનો વિચાર કરી લઈએ આપણે, અને પછી આગળ ઉપર આખા ગ્રંથમાં આપણને આ જે સહાયક થશે એને આપણે જાણીએ. તો કર્મ માર્ગીય સંન્યાસ એને બે રીતે વિચારી શકાય. એક કર્મફળના ત્યાગરૂપ. તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે કે જે વ્યક્તિ જે વર્ણમાં કે આશ્રમમાં હોય એ વર્ણ અને આશ્રમના જે કર્મ છે એનો ત્યાગ એ વ્યક્તિએ કરવો ન જોઈએ. કેવળ નિત્ય કર્મનું ફળ એ આત્મસુખ રૂપ હોય, અને આવી બધી ચર્ચા એ કરવામાં આવી છે. તો બ્રહ્મ જ્ઞાનને માટે જે શુદ્ધિ જરૂરી છે એ કર્મ પ્રાપ્ત કરવાને માટે પણ નિષ્કામ કર્મો કરવા એ જરૂરી છે. અને એનું અનુસંધાન વિચારવામાં આવે સપોઝ તો કર્મ માર્ગમાં કર્મના ફળની આશાવાળા કામ્ય કર્મો હોય એ કામ્ય કર્મોનો ત્યાગ કરવાનો. આ બધું સમજાવેલું છે આગળ, એટલે વધારે વિસ્તાર નથી કરતો. જે કર્મ કરીને એના બદલે આપણે કંઈક મેળવવાની ઈચ્છા રાખતા હોઈએ એવું જે કર્મ આપણે કરીએ છીએ એ કામ્ય કર્મ છે. તો એ કર્મનો ત્યાગ કરવાનો, એ જ કર્મ માર્ગનો સાચો સંન્યાસ. પણ વર્ણ અને આશ્રમ માટે નિયત થયેલા કર્મોનો ત્યાગ કરવો એ કર્મ માર્ગનો સંન્યાસ નથી. અને પુષ્ટિ માર્ગમાં પણ શ્રી આચાર્ય ચરણ જ્યાં સુધી દેહની શુદ્ધિ રહે ત્યાં સુધી નિયત કર્મો એની સાથે સાથે ભક્તિ માર્ગીય કર્તવ્યોનું પાલન કરવાની આજ્ઞા આપે છે. તો કર્મફળના ત્યાગરૂપ કર્મ માર્ગીય સંન્યાસને આપણે પુષ્ટિ માર્ગની દ્રષ્ટિએ જરાક કન્ક્લુઝન લાવવું હોય તો એટલું વિચારી શકાય કે જે પુષ્ટિ માર્ગીય જીવ છે એમણે કર્મ માર્ગના દ્રષ્ટિકોણથી સંન્યાસ ગ્રહણ કરવાની જરૂર નથી, અને સાધન દશામાં પણ ગૃહ ત્યાગ કરવાની કોઈ પણ પ્રકારે આવશ્યકતા નથી. આ એક વાત થઈ. બીજી વાત, ચોથા આશ્રમરૂપ કર્મ માર્ગીય ત્યાગ, એટલે જે હમણાં વાનપ્રસ્થાશ્રમ પછી સંન્યસ્ત કહ્યું. જે આપણું જીવન 4 ભાગમાં વહેંચાયેલું છે એમાં ચોથો જે આશ્રમ છે સંન્યસ્ત આશ્રમ છે. તો શ્રી આચાર્ય ચરણ એમનું અનુસંધાન આપણે વિચારીએ તો કલિયુગના પ્રભાવને કારણે જે ચતુર્થ આશ્રમરૂપ કર્મ માર્ગીય સંન્યાસ એ પણ દુસ્સાધ્ય છે. અને જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છો તો પુષ્ટિ માર્ગીય જીવોને માટે એ પ્રમાણેનો સંન્યાસ લેવો એ અનિવાર્ય નથી, જરૂરિયાતવાળો નથી. એટલે કર્મ માર્ગીય સંન્યાસના બંને પક્ષ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવને કામના નથી. એનાથી આગળ ત્રીજા અને ચોથા ક્રમમાં જ્ઞાન માર્ગીય સંન્યાસ. તો પુષ્ટિ માર્ગીય જીવને જ્ઞાન માર્ગ માટે સંન્યાસ લેવો કે ન લેવો તો એ પણ એને કામનો નથી. કારણ એવો સંન્યાસ લેતા પહેલા વેદાભ્યાસ જરૂરી છે, દાન યજ્ઞ કર્તવ્ય જરૂરી છે, ચિત્તની શુદ્ધિ જરૂરી છે, અને લોકો ભલે એવું કહે કે અમારું મન ચોખ્ખું છે, અને શાસ્ત્ર એ વાત સાથે સંમત નથી. કલયુગમાં ચિત્તની શુદ્ધિ થવી એ લગભગ અસંભવ છે. આપણી ભાષામાં કહીએ તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. આપણે ભલે પોતાની જાતને પ્રમાણપત્ર આપી દઈએ કે મારું ચિત્ત શુદ્ધ છે, પણ શાસ્ત્ર એ વાતને સંમત થતું નથી. એટલે જ્ઞાન માર્ગમાં પણ જ્ઞાન માર્ગીય સંન્યાસ, જ્ઞાનની પ્રાપ્તિને માટે સંન્યાસ. તો પુષ્ટિ માર્ગ કહેશે કે ભાઈ તમારે ત્યાં જવાની પણ જરૂર નથી. તો જ્ઞાન માર્ગમાં જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય પછી જે સંન્યાસ લેવાનો છે
એ સંન્યાસ લેવો જોઈએ કે નહીં, તો શ્રી આચાર્ય ચરણ ત્યાં પણ ના પાડે છે કે પુષ્ટિમાર્ગીય જીવોને આવા સંન્યાસની, એના ફળની, એના જ્ઞાનની કોઈ પણ પ્રકારે મહત્તા નથી. અને શ્રીમદ ભગવદ્ ગીતાજી એનું પ્રમાણ પણ આપે છે. તો કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ આ બંને સંન્યાસ એ તો પુષ્ટિમાર્ગીયને કોઈ ઉપયોગી નથી. એના પછી ભક્તિમાર્ગીય સંન્યાસ, તેમાં 4 ઓપ્શન આવશે. હવે કથા શ્રવણનો નિર્વાહ કરવો છે તો ભક્તિની પ્રાપ્તિ માટે સંન્યાસ લેવો જોઈએ કે નહીં? ખૂબ મહત્વનો પ્રશ્ન છે. કહેવાય અમારે તો કથાનું શ્રવણ કરવું છે અને કથા શ્રવણ કરવાને માટે અમે સંન્યાસ લઈએ કે ન લઈએ? તો એના માટેની આખી કમ્પેરિઝન આપી છે કે સંન્યાસ પ્રમાણે વ્યક્તિએ એકલા ફરવું પડે અને ભક્તિમાં જો કથા શ્રવણ કરવી હોય તેમાં તો સત્સંગ જરૂરી છે. હવે સંન્યસ્તે એ દીક્ષા જેણે અપનાવી હોય એને એકલા ફરવું પડે અને કથા શ્રવણ કરવી હોય તો એક કરતા અનેક સત્સંગ વગેરે જોઈએ, એટલે આ પર્યાય કામનો નથી. બીજો, ભક્તિમાં 9 અંગોની સાધના, એની રક્ષા કરવાને માટે થોડુંક પણ તો ધન જોઈશે. અને સંન્યસ્ત ધર્મ એવું સમજાવે છે કે અપરિગ્રહ તમારે ધન ભેગું કરવું નહીં, તો એ પણ કામનું નથી. ત્રીજી વાત, આ બધા જ શ્લોકો આગળ આવશે, આ એક સમજી લીધું હશે તો ઘણું ઉપયોગી થશે. ત્રીજી વાત, જે વ્યક્તિ સંન્યાસ લે છે એમનામાં એવું જોવામાં આવે છે કે થોડું અભિમાન થઈ જાય છે. અને શ્રી આચાર્ય ચરણના વચન એવા છે, અભિમાનસ્ય સંત્યાજ. આપણે તો ભગવાનના દાસ છીએ, તો અભિમાન લઈને પ્રભુની પાસે જઈશું તો એ પણ કામ નહીં લાગે. એવી જ રીતે શ્રવણ વગેરેના અંગોનો ઉપયોગ એ તો ભક્તિમાં વારંવાર થવો જોઈએ. ભક્તની સમીપમાં રહેવાનું, ત્યારે સંન્યાસમાં તો નિરંતર પરિભ્રમણ કરવાનું. તો આવા બધા કારણો આપીને સમજાવે છે કે તમારે કથા શ્રવણને માટે જો સંન્યાસ લેવો હોય તો ભક્તિ માર્ગમાં સાધના માટે પણ સંન્યાસ એ યોગ્ય નથી. તો ભક્તિ માર્ગમાં એની પછીનો પર્યાય, એટલે આમ વિચારીએ તો 6થો ક્રમાંક આવશે. તો ભક્તિમાં બાધક ઘર વગેરેના ત્યાગ દ્વારા ભક્તિની પ્રાપ્તિને માટે સંન્યાસ લેવો જોઈએ કે ના લેવો? તો જો ભક્તિની પ્રાપ્તિને માટે સંન્યાસ લેવાના હો તો ભક્તિવર્ધિની આપ લોકોએ શ્રવણ કર્યું, 2 પદ યાદ કરાવી દો, દુસ્સંસર્ગાત તથાન્નતા. જો સંન્યાસ લઈને નીકળશો તો દુસ્સંગ પણ થશે, કારણ કે દરેક જગ્યાએ આપણને જોઈએ એવો સંગ થવો એ સંન્યસ્ત ધર્મમાં થોડો અઘરો છે. અને અન્નતા, જો ભગવત પ્રસાદી અન્ન નહીં હોય તો એ પણ બાધક થશે, કારણ ભિક્ષાને માટે તો ઘરે ઘરે ફરવું પડે. ભવતી ભિક્ષાન દેહી કરી અને જવું પડે. અને જો આ બધું નહીં સચવાય તો ગ્રંથ એવું સમજાવે છે કે પાખંડીપણું આવશે. તો આ પ્રકાર પણ કામનો નથી. તો કામના કયા પ્રકાર છે? તો હવે 2 પ્રકાર છે, એનો ઉલ્લેખ શ્રવણ કરવા જેવો છે, જે ગ્રંથમાં સમજાવે છે. તો 7મો પ્રકાર, ભગવદ વિરહના અનુભવને માટે ભક્તિની ઉત્તર અવસ્થાનો જે સંન્યાસ છે એ લેવો જોઈએ કે ના લેવો જોઈએ? તો આગળ 3 શબ્દ સમજાવ્યા હતા, પ્રેમ, આસક્તિ અને વ્યસન. તો ભક્તિની એક ઉચ્ચ કક્ષાએ જ્યારે જીવ પહોંચી જાય છે, સેવક પહોંચી જાય છે, એ છે વ્યસન અવસ્થા.
અને એ અવસ્થા એવી છે કે જેમાં ઘરનો ત્યાગ કરવાની છૂટ આપવામાં આવી છે. તો વ્યસન અવસ્થામાં સર્વાત્મ ભાવ દ્વારા એ ચિત્તને નિરંતર ભગવાનની સાથે જોડેલું રાખવામાં અને તીવ્ર વિરહતાપનો અનુભવ કરવામાં ભગવત પ્રેમ પૂર્ણ વૈરાગ્યમૂલક સંન્યાસની રીત એ સમજાવવામાં આવી છે. તો આવો ત્યાગ કોઈને કરવો હોય તો એમાં ગુરુની જરૂરિયાત પડે કે ન પડે, તો ગ્રંથમાં એવું સમજાવ્યું છે કે આવા ત્યાગમાં ગુરુ તરીકે કોઈને સમજાવ્યા છે તો ગોપીજનોને સમજાવ્યા છે. બે ગુરુનું ચરિત્ર આવશે આગળ આપણને. અને આવો જે ત્યાગ છે, ભક્તિ માર્ગમાં આવો ત્યાગ એ પ્રશંસનીય છે. પણ એની પહેલા એ જે વ્યસન અવસ્થા છે ત્યાં સુધી પહોંચવું ખૂબ અઘરું છે. એટલે ભાગ્યે જ કોઈ એ અવસ્થા સુધી પહોંચી શકે અને પછી આવી રીતનો ત્યાગ કરે તો કદાચ એમાં બહુ વાંધો લાગતો નથી, એને પ્રશંસનીય ગણ્યો છે. અને 8મા પ્રકારનો અને ભક્તિમાં 4થા પ્રકારનો અહંતા મમતાની વિસ્મૃતિપૂર્વક ભગવાનમાં આસક્તિ થતા ભક્તિમાં થતો સંન્યાસ એ લેવો કે નહીં, તો એના માટે ગોપીજનોનું પ્રમાણ મળે છે. સામાન્ય રીતે સંન્યાસનો ક્રમ જે છે શાસ્ત્ર એવું સમજાવે છે કે જે બ્રાહ્મણ હોય, ચતુર્થ આશ્રમ રૂપ સંન્યાસ લેવાનો હોય તો એ બ્રાહ્મણ લઈ શકે છે. તો બીજી તરફ ગોપીજનોનું પ્રમાણ કઈ રીતના આપ્યું, તો ગોપીજનો સર્વાત્મ ભાવવાળા હતા અને જ્યારે ભગવાનના વેણુનાદ શ્રવણ કરે છે ત્યારે બધું જ છોડીને પ્રભુની પાસે આવી જાય છે. તામસ પ્રકરણમાં એનું નિરૂપણ છે. ભગવાન આજ્ઞા કરે છે, ગ્રંથમાં આવશે આગળ, એ છતાં પણ તેઓ પાછા જતા નથી. તો કેવળ અને કેવળ પ્રેમ ભાવ, એક વ્યસન અવસ્થા છે અને બીજી અહીંયા આગળ પ્રેમ ભાવથી વિવશ થઈ અને ગોપીજનો જ્યારે પ્રભુની પાસે આવે છે, આવો જે ત્યાગ છે એ તો દુર્લભતમ છે. અને આવો ત્યાગ એ સિદ્ધ થવો એ પણ ખૂબ જ અઘરો છે. એની પછી ભક્તિ માર્ગમાં દોષોની સંભાવના એનું બધું પણ નિરૂપણ કર્યું છે. હવે આપણે આટલું બધું શ્રવણ કર્યું, તો આટલું બધું શ્રવણ કર્યું તો એનું કન્ક્લુઝન શું? તો એનું કન્ક્લુઝન અગર જાણવું હોય, વાર્તા પ્રસંગ તો બરાબર છે, એ તો સ્પષ્ટ થયા, પણ એની પછીનું જે શ્રવણ કર્યું, આ શાસ્ત્ર વચન એટલું આપણને સમજાવે છે કે ભક્તિનો બીજ ભાવ. હવે અનુસંધાન લેજો અનુભક્તિવર્ધિનીની સાથે. તો જે ભક્તિનો બીજ ભાવ છે એ પૂર્ણ રીતે દ્રઢ થયો હોય, જરા પણ ડગમગી જાય તો એ કામનું નથી, પૂર્ણ રીતે દ્રઢ થયો હોય અને એમ કરતા કરતા પ્રેમ આસક્તિને વ્યસન અવસ્થા એ સિદ્ધ થયેલી છે. અને એ અવસ્થા એવી આવી જાય કે જ્યારે ભગવત સેવા પણ ન થઈ શકે અને એવી સ્થિતિમાં કદાચ કોઈક પુષ્ટિજીવ પહોંચી જાય, તો એવો કોઈક જીવ હોય અને એની ઈચ્છા થાય કે ઘરનો ત્યાગ કરવો છે, તો એના માટે બહુ વાંધો નથી, પણ એને છોડીને શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા કરે છે, દ્રઢતાથી એવી આજ્ઞા કરે છે કે સિવાય ક્યારેય પણ ઘરનો ત્યાગ કરવો જોઈએ નહીં. એટલે કોઈક જીવ જો આ કક્ષાએ પહોંચ્યો હોય તો એના માટે બહુ વાંધો નથી, પણ બાકી એવી રીતનો સંન્યાસ લેવો, ઘરનો ત્યાગ કરવો શ્રી આચાર્ય ચરણની દ્રષ્ટિએ એ પ્રશસ્ત નથી. તો આ બધું વિવરણ કરવાની જરૂરિયાત શેના માટે પડી? શાસ્ત્રનું એક વચન છે,
એમાં હ્યુમન નેચર કેવો છે સમજાવ્યો છે. માણસનો સ્વભાવ કેવો છે, આણે જે કર્યું એ મારે કરવાનું, પછી પોતાને એપ્લિકેબલ થાય છે કે નહીં એનો વિચાર નહીં કરે. તો જે ગતાનુગતિક છે, અનુકરણ કરવા વાળા છે, તો ભૂલે ચૂકે પણ જો પુષ્ટિ માર્ગીય જે વૈષ્ણવ છે, શ્રી ઠાકોરજીની સેવા કરે છે, પુષ્ટિ માર્ગીય આચાર વિચાર મેન મર્યાદા બધાનું પાલન કરે છે, જેમનું મન પ્રભુમાં લાગેલું છે, આવા જ જીવો છે. ન કરે નારાયણ અને ક્યારેક કોઈ મિથ્યા આચાર વાળા આવા ત્યાગ કે સંન્યાસ એનો વિચાર કરે, એમના ચક્કરમાં આવી જાય, તો એમને સમજાવવાને માટે પણ શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથ એ આપણને સમજાવી રહ્યા છે કે બીજની દ્રઢતા હોય તો બહુ વાંધો નથી, તમે ક્યાંય પણ જશો ને ઠાકોરજીની પાસે જ રહેશો. પણ જેમની બીજની દ્રઢતા નથી અને પુષ્ટિ માર્ગમાં આવીને પણ જેમની બીજની દ્રઢતા ન હોય, 7 દિવસમાં 7 મંદિરે જાય અને પછી એવું પણ કહે કે અમે બધાને માનીએ, પણ મારા પિતાજી એવું સમજાવતા હતા કથામાં, જે બધાને માને છે એ કોઈને નથી માનતા. અને પછી જ્યારે મુશ્કેલી આવે ત્યારે 7માંથી કોઈ પણ દેવ કામ ન લાગે, એટલા જ માટે અન્યાશ્રય કરતા અનન્યાશ્રય એ ખૂબ જરૂરી છે. ષોડશ ગ્રંથ શ્રવણ કરીએ છીએ આપણે, એક વાત ધ્યાન રાખીએ, શ્રી મહાપ્રભુજી કોઈ પણ દેવી દેવતાની નિંદા નથી કરતા અને કોઈને બળજબરી પણ નથી કરતા કે તમે પુષ્ટિ માર્ગમાં જ રહો. જેમનું મન જે પ્રમાણે હોય, પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એમાં તો બધાના જીવના પ્રકાર એ તો નિશ્ચિત થયેલા જ છે, પણ જો પુષ્ટિ માર્ગમાં આવ્યા છો તો પછી જે આપણા નિયમ છે, જે સંપ્રદાયની મર્યાદા છે, જે શ્રી આચાર્ય ચરણની આજ્ઞા છે, એને આપણે પાળીએ એ આપણા માટે શ્રેયસ્કર છે. તો ઉતાવળમાં અને ઉતાવળમાં કોઈ વૈષ્ણવ આવી રીતનો ત્યાગ ન કરી દે, સંન્યાસ ન લઈ લે અને કદાચ લઈ લઈને પાછળથી પસ્તાવવું પડે, એટલા માટે શ્રી આચાર્ય ચરણ આપણને આવો એક દિવ્ય ગ્રંથ છે, એ ગ્રંથ આપણને સમજાવી રહ્યા છે. શ્રી મહાપ્રભુજીની વાણી, એમાં આ ગ્રંથનો આરંભ, સર્વપ્રથમ શ્લોક. હવે આ જે કંઈ પણ શ્રવણ કર્યું આપ લોકોએ, આખા જ ગ્રંથને સમજવાને માટે ખૂબ ઉપયોગી છે. અને ઉપયોગી ન હોત તો પછી મારે આટલું બોલવાની જરૂરિયાત પડત નહીં. એટલે ગ્રંથનો આરંભ કરતા આપણે જે ટીકાકારોનો મત આને લઈશું, 8માંથી 2 ટીકાકારોનો મત અને બીજા 2 ગ્રંથોનો આધાર. તો સ્વમાર્ગીય પરિત્યાગમ વક્તુમ પરિત્યાગ વિચારમ પ્રતિજાનતે તદ્હેતુમાહુઃ પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ. પોતાના માર્ગના પરિત્યાગનો ઉપદેશ કરવા. જુઓ ગ્રંથનો પર્પસ શું છે, આપણને આ શબ્દોમાંથી સમજાઈ જાય છે. પોતાના માર્ગનો પરિત્યાગનો ઉપદેશ કરવાને માટે સ્વમાર્ગીય પરિત્યાગમ વક્તુમ, નીચેના પરિત્યાગનો વિચાર કરવાની પ્રતિજ્ઞા કરે છે શ્રી આચાર્ય ચરણ, પ્રતિજ્ઞા કરે છે. પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ પરિત્યાગો વિચાર્યતે સમાર્ગ દ્વિતયે પ્રોક્તો ભક્તો જ્ઞાને વિશેષતા. આ શ્લોકથી આરંભ થાય છે. પશ્ચાતાપ દૂર થાય એના માટે પરિત્યાગનો વિચાર કરવામાં આવે છે. અને એ ભક્તિમાં 2 માર્ગોમાં અને જ્ઞાન માર્ગમાં ભેદથી પ્રોક્તા એટલે કહેલો છે. તો શરૂઆત થાય છે પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ. શ્રી આચાર્ય ચરણ વિચાર કરે કે આજ દિવસ સુધી ભક્તિ માર્ગીય સંન્યાસ સિવાયના અનેક વિષયોનો વિચાર કર્યો, પરંતુ ત્યાગનો વિચાર કર્યો નથી.
તો ભક્તને પશ્ચાતાપ થાય કે ભક્તિ માર્ગમાં આવી મારી અહંતા મમતાનો હજી સુધી ત્યાગ કર્યો નથી, તો મને લૌકિક તરફ ખેંચી જનારા જે સ્વજન અને સંપત્તિ હોય એનો પણ ત્યાગ કર્યો નથી મેં, તો મારું શું થશે? જો અપરાધની ભાવના થતી હોય તો એના માટે શ્રી આચાર્ય ચરણ આ ભક્તિ માર્ગમાં ત્યાગના વિચારનો આરંભ કરે છે. શ્રી રઘુનાથજી બહુ મહત્વની આજ્ઞા કરે છે પશ્ચાતાપ શબ્દ પર. શરીરાદિ વૈકલ્યે જાતે પૂર્વદશામ સ્મૃત્વા મયા તદાનિમેવ ભગવદર્થમ કિમિતિ. હવે જેમ જેમ અવસ્થા થતી જાય છે, સાંપ્રત સમયમાં ખૂબ ઉપયોગી એવી આજ્ઞા છે. જેમ જેમ અવસ્થા થતી જાય છે એમ એમ દેહ શરીર એ વિકલ થવા લાગે છે, અને એ સમયે જીવ પોતાની યુવાવસ્થાનું સ્મરણ કરે છે. અને વૃદ્ધાવસ્થા એવી અવસ્થા છે કે જેમાં આગળની જે સ્મૃતિઓ છે એ વારંવાર યાદ આવે છે, એને વ્યક્તિ વાગોળ રાખે છે. તો સ્મરણ કરતા કરતા એ જીવને એવો વિચાર આવે કે જ્યારે સ્વસ્થતા હતી, જ્યારે યુવાવસ્થા હતી, ત્યારે મેં ભગવાનની પ્રાપ્તિને માટે પ્રયત્ન કેમ ન કર્યો? આ વિચાર આવે છે. આ પશ્ચાતાપ શબ્દથી આ સમજાવે છે. ખૂબ મહત્વની વાત છે. જો આપણા મનમાં પણ ક્યારેક આવો વિચાર આવે, ભલે વૃદ્ધાવસ્થા હોય કે ન હોય, કોઈ પણ અવસ્થા, પણ પોતાના આત્મકલ્યાણને માટે અને ખાસ કરી અને ભગવત પ્રાપ્તિ માટે દરેક જીવે વિચાર કરવો જોઈએ. એવો એક સંદેશ આપણને આ કારિકામાંથી મળે. શરીરાદિ વૈકલ્યે જાતે પૂર્વદશામ સ્મૃત્વા. આ પંક્તિ આપણને સમજાવે છે. મયા તદાનિમેવ ભગવદર્થમ કિમિતિ ન યત્ત મિતિદૃશો યસ્તાપઃ સપશ્ચાતાપ. અને આવા જે વિચાર આવે છે એ વિચારને પશ્ચાતાપ શબ્દથી ઓળખાવી રહ્યા છે. હવે પશ્ચાતાપ થયો, તેની નિવૃત્તિ કઈ રીતે કરવી? કારણ કે પશ્ચાતાપની જ્યાં સુધી નિવૃત્તિ ન થાય ત્યાં સુધી મન બેચેન રહેશે. તો એની નિવૃત્તિ સમજાવી રહ્યા છે. ઉક્ત પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ યહ પરિત્યાગઃ સ વિચાર્યતે ન તુ વિધીયતે. અહીંયા આગળ ટીકાકારો આપણને કેટલા સહાયક થાય છે એ વિચારવાનું છે. કેટલો પરિશ્રમ લીધો હશે આ પૂર્વાચાર્યોએ આ ટીકાઓ લખવાને માટે. જરા કલ્પના કરી જુઓ, આપણે એક સત્ર 1.5 કલાકનું હોય, 2 સત્ર શ્રવણ કરીએ અને કદાચ આપણને કંઈક ન સમજાય. હવે આપણને ન સમજાય એમાં આપણું એક લિમિટેશન છે, પણ ન સમજાય તો એને છોડશો નહીં. હું મારો અનુભવ કહું છું. 1 વખત, 2 વખત, 3 વખત, 4 વખત સતત પ્રયત્ન કરો એના માટે, અને સતત પ્રયત્ન કરશો તો શ્રી મહાપ્રભુજી કૃપા અવશ્ય કરશે. વાંચો, વિચારો, શ્રવણ કરો, અને એવા જ કોઈ ભગવદીય વૈષ્ણવો હોય એનો સત્સંગ રાખો. શ્રી આચાર્ય ચરણની કૃપા અવશ્ય થશે જ થશે, એમાં સંશય ન કરશો કોઈ જાતનો. પૂર્ણ શ્રદ્ધા રાખો. વાક્પતિની વાણી છે. તો પશ્ચાતાપ થયો, એનું નિવારણ કઈ રીતે? તો ઉક્ત પશ્ચાતાપ નિવૃત્ત્યર્થમ, એ દૂર થાય એના માટે યપ પરિત્યાગઃ સ વિચાર્યતે. જે પરિત્યાગ છે એનો વિચાર કરવામાં આવે છે. હવે શબ્દ છે વિચાર્યતે, એટલે વિચાર કરે છે, એ કરવાની આજ્ઞા કરતા નથી. ન તુ વિધીયતે, વિધાન કરવામાં આવતું નથી. કારણ કે જો વિધાન કરવામાં આવે, શ્રી આચાર્ય ચરણ વિચાર કરવાને બદલે જેનું વિધાન કરી દે, તો આખી જે પુષ્ટિ સૃષ્ટિ છે
એમને બાય ડિફોલ્ટ કમ્પલસરી એક અવસ્થા થાય એટલે સંન્યાસ લેવો પડે, માટે શ્રી આચાર્ય ચરણ એવી આજ્ઞા નથી કરતા, પણ અહીંયા વિચાર કરે છે, આ વાત સમજાવી છે. કારણ કે વિચાર કરવો અને ત્યાગ કરવાને માટે આજ્ઞા કરવી, પરિત્યાગ એટલે ત્યાગ, એટલું યાદ રાખજો, અને તો પાછું એમાં અસમંજસ થશે. વિચાર કરે છે, અહીંયા આજ્ઞા નથી કરી, વિધાન નથી કર્યું, અને એમાં કેટલા પ્રકારનો વિચાર છે એ પણ હમણાં આવશે. એની પછીનું પદ સમાર્ગ વિતયે પ્રોક્ત, સપૂર્વોક્ત પરિત્યાગો માર્ગદ્વયે કર્તવ્યત્વેનોપદિષ્ટ ઇત્યર્થઃ. આવો પરિત્યાગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને માર્ગમાં કર્તવ્ય રૂપથી કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. હવે જરા યાદ કરી લો, હમણાં થોડોક સમય પહેલા જે કહ્યું તે કર્મ માર્ગીય સંન્યાસ, જ્ઞાન માર્ગીય સંન્યાસ અને ભક્તિ માર્ગીય સંન્યાસ, બસ આ જ પંક્તિમાં તરત કામ લાગી જશે. સમાર્ગ દ્વિતયે પ્રોક્તો. જો ત્યાં ન વિચાર્યું હોત તો છૂટક છૂટક બધાના અનુસંધાન આપણે લેવા પડત. આ તો એક સાથે બધો વિચાર થઈ ગયો, એટલે આપણું મગજ પણ સારી રીતે એને સમજી શકે. તો આવો પરિત્યાગ જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ બંને માર્ગમાં કર્તવ્ય રૂપથી કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. આ ટીકાકારના વચન છે. તો ત્યાગનો વિચાર ભગવાનને પ્રાપ્ત કરવાના અન્ય માર્ગોમાં પણ કરવામાં આવ્યો છે, અને ભગવાનને મેળવવાના માર્ગ કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ અને ભક્તિ માર્ગ. તેમાં કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ, હવે ભક્તિ માર્ગમાં કરવો કે નહીં એનો તો નિર્ણય આગળ આવશે જ. મર્યાદા અને પુષ્ટિ એના ભેદ એ પણ આપણે વિચારી શકાય. પણ અહીંયા આગળ શું વિચારી રહ્યા છે, કોઈ પણ વસ્તુનો વિચાર કઈ રીતે કરવાનો, તો આ ગ્રંથને માટે ટીકાકાર શબ્દ આપે છે. પરિત્યાગનો વિચાર કઈ રીતે કરે છે, સ્વરૂપતાઃ સાધનતાઃ ફલતશ્ચેત તસ્ય વિચારે. સ્વરૂપથી, સાધનથી અને ફલથી. એટલે કોઈ વસ્તુનો વિચાર કરવાનો હોય તો એના સ્વરૂપથી, પછી એને પ્રાપ્ત કરવાનું જે સાધન હોય એ સાધનથી, અને પછી સપોઝ એ કરવામાં આવે એનું ફલ શું આવે, તો એ ત્રણ પ્રકારે એનો વિચાર કરવામાં આવે છે. અને શ્રી આચાર્ય ચરણ એ પ્રકારે ભક્તિ માર્ગે ત્યાગ એને સમજાવશે. હવે આગળ જે આપ લોકોને ત્યાગના પ્રકાર સમજાવ્યા, અહીંયા મર્યાદા માર્ગીય પરિત્યાગનો વિચાર શું છે અને પ્રકાર શું છે, એના માટે શ્રીમદ ભાગવતના શ્લોકનું અનુસંધાન આપ્યું છે. જો ત્યાગ તો બંનેમાં છે, શબ્દ પણ કોમન આવશે, પણ એ શબ્દનું અર્થઘટન કઈ રીતે કરવાનું છે એ વિચાર કરવાનો છે. તો 11મો સ્કંદ શ્રીમદ ભાગવતજીનો, એમાં 19મો અધ્યાય અને 23મો શ્લોક ટીકાકાર એનો ઉલ્લેખ કરે છે. મદર્થેર્થ પરિત્યાગો ભોગસ્ય ચ સુખસ્ય ચ ઇષ્ટમ દત્તમ હુતમ જપ્તમ મદર્થમ યદ્વ્રતમ તપા. જેવી રીતે આપણે અત્યારે ષોડશનો ક્રમ રાખ્યો છે, કદાચ શ્રી ઠાકોરજી ક્યારેક સાનુકૂળતા આપે અને જેમને જ્ઞાનની ભૂખ છે, ભાવાત્મક રસાત્મક કરતા પણ જ્ઞાનાત્મક જેમને જોઈએ છે, ક્યારેક આવી રીતે 10, 15, 20, 25 દિવસને માટે 11મો સ્કંદ જ રાખવા જેવો છે. ઘણા સિદ્ધાંતો એમાંથી જાણવા મળશે. એ તો જ્ઞાનનો ખજાનો છે. જેવી રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાય, એવી રીતે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં કેટલા સુંદર એક એક સિદ્ધાંતો રહેલા છે. અને એમાં પણ નવ યોગેશ્વરની વાણી જે છે, એમાં
ગદ્ય મંત્રને અનુસંધાનમાં કેટલાક શ્લોકો એનું અનુસંધાન લઈએ તો આપણને ખ્યાલ આવે. ભગવાન આજ્ઞા કરે ઉદ્ધવજીને કે ઉદ્ધવ, મારા માટે ધનનો, ભોગનો અને સુખનો ત્યાગ અને યજ્ઞ, દાન, હોમ, જપ, વ્રત, તપ જે મારા માટે કરેલ હોય એ મારા માટેમાં ભક્તિ થવાના કારણો છે. એટલે એક પ્રકાર મર્યાદામાં એવો વિચારી શકાય કે ભક્તિને માટે ભોગ, સુખ, યજ્ઞ, દાન, તપ, વ્રત, જપ, હોમ આ બધું જ કરવું પડે. અને બીજી વાત, પુષ્ટિ માર્ગમાં પરિત્યાગનો પ્રકાર શું? એના માટે શ્રીમદ ભાગવતના શ્લોકો ષોડશના ટીકાકારો અવારનવાર આનો રેફરન્સ આપે છે. રાસ પંચાધ્યાય ઘણી વખત આપ લોકોએ શ્રવણ કરી. ગોપીજનોના શબ્દો છે કે પ્રભુ, જ્યારે ગોપીજનો પ્રભુના દર્શન કરવાને માટે આવે છે શ્રવણ કરીને, અને ભગવાન આજ્ઞા કરે છે પ્રતિઆત પાછા જાઓ, અને ભગવાન એને માટેના કારણો કહે છે, અને ત્યારે ગોપીજનો જે જવાબ આપે છે એ પુષ્ટિ માર્ગીય પરિત્યાગનો પ્રકાર ટીકાકાર સમજાવે છે કે પ્રભુ અમે આવ્યા છીએ પણ પાછા જવાને માટે નથી આવ્યા. મૈવમ વિભોર હતે ભવાન ગદિતુમ નૃશંસમ સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ. બધું જ છોડીને અમે આપની પાસે આવ્યા છે, અને એમાં પણ જેટલા જેટલા વિષયો છે એ વિષયોનો ત્યાગ કરીને આપની પાસે આવ્યા છે. તમને ને મને ઉપદેશ, ભગવાનની પાસે જ આવશો, એમને ન જશો. કારણ જો જ્યાં સુધી મનમાં, મગજમાં, શરીરમાં વિષયો રમતા હશે તો ષોડશગ્રંથ આજ્ઞા કરે છે વિષયાક્રાંત દેહાનામ, એમાં તો ભગવાનનો આવેશ થવો એ અઘરો છે. તો ગોપીજનો જો એમને પુષ્ટિ માર્ગમાં ગુરુસ્થાને માનતા હોઈએ તો જે રીતે ગોપીજનો બધા જ વિષયોને છોડી, લૌકિકના બધા જ બંધનો છોડીને પ્રભુની પાસે ગયા છીએ, ભગવાનને મેળવતા કોઈકને આવડ્યું તો ગોપીજનોને આવડ્યું છે. ગોપી પ્રેમ કી ધ્વજા એમને નથી કર્યું. ટીકાકાર સમજાવે છે સંત્યજ્ય સર્વ વિષયાંસ્તવ પાદ મૂલમ. અને એ જ લીલામાં એવમ મદર્થોજિત લોક વેદ, ભગવાન એવી આજ્ઞા કરે કે જેમણે મારા માટે લોક અને વેદ એનો ત્યાગ કર્યો છે. અને સ્વાનામ આત્મા, વ્યક્તિને પોતાનો આત્મા અતિશય પ્રિય. 11મા સ્કંદમાં મર્યાદા માર્ગનો ત્યાગ, 10મા સ્કંદમાં પુષ્ટિ માર્ગનો ત્યાગ, અને એમાં પણ ગોપીજનો પોતાના આત્માના ત્યાગની વાત કરે છે. કારણ આત્મામાં જે પ્રિયપણું છે એ પોતાનો આત્મા છે એના માટે નથી. ટીકાકાર સ્પષ્ટ શબ્દમાં આજ્ઞા કરે છે આપણા આત્માનું પ્રિયપણું શેના માટે? આપણો આત્મા એમાં ભગવાનને માટે પ્રીતિ થઈ છે, એટલા માટે આપણે આપણા આત્માને પ્રિય માનીએ છીએ. શરીરને, એમાં રહેલા તત્વોને કઈ રીતે જોવાનું આ ષોડશના ટીકાકારો સમજાવે છે. પોતાનો દેહ તો આપણને અતિશય પ્રિય છે, પણ પોતાનો આત્મા એ પ્રિય શેના માટે? પ્રાતઃકાલમાં જ્યારે શ્રી ઠાકોરજીની સન્મુખમાં ગદ્ય મંત્ર બોલી અને તુલસીદલ પધરાવીએ છીએ, આપણે બધો જ પ્રભુને સમર્પિત કરીએ છીએ. તો ભગવાને આ દિવ્ય આત્મા આપ્યો, એનું મહત્વ શું? અને તમને ને મને એ પ્રિય શેને માટે લાગવો જોઈએ? આ આત્મા દ્વારા ભગવાન આપણા પ્રિય થયા છે, એટલા માટે આપણો આત્મા આપણને પ્રિય લાગવો જોઈએ. અને ગોપીજનો આ જ વાત કરે છે કે પ્રભુ, આ આત્મા ભગવાનનું મિલન ન થાય આત્માને
પછી આત્માને અમે શું કરીશું? તો જે આત્મા ભગવાનની સાથે મિલન કરાવી શકે એને આદર આપવો જોઈએ. અને ટીકાકારો આ સુંદર શ્લોકો દ્વારા પુષ્ટિમાર્ગીય પરિત્યાગનો જે પ્રકાર છે એને સમજાવે છે. ફલ પ્રકરણનું અનુસંધાન આપ્યું છે. પુષ્ટિમાર્ગીય ભક્ત સ્વરૂપ નિરૂપણે એમાં ટીકાકારોએ આ શબ્દ સમજાવ્યા છે. આત્મને વે કામાય સર્વમ પ્રિયમ ભવતી ઇતિ શ્રુતિ, એનો જે મત છે, તો આ બધાના મતને આપણે આપણી ભાષામાં સમજી શકીએ એ રીતે આ જ આત્માનો ત્યાગ હોવાથી શુદ્ધ પુષ્ટિ માર્ગીય ત્યાગ અને મર્યાદા માર્ગીય ત્યાગમાં ઘણો જ ભેદ છે. શ્રી ગોકુલનાથજી આવી આજ્ઞા કરે છે. એની પછીનું પદ છે જ્ઞાને વિશેષતા. જ્ઞાન માર્ગમાં પણ ખાસ પ્રકારે ત્યાગ કહેલો છે અને એ ભેદ એ જ્ઞાનના શાસ્ત્રમાં. તો બે પ્રકારનો ત્યાગ છે જ્ઞાન માર્ગમાં. એક સંન્યાસ લેવો હોય તો જ્ઞાન માર્ગમાં સંન્યાસના બે પ્રકાર મળે છે. એક વિવિધિશા સંન્યાસ છે અને વિદ્વત સંન્યાસ એ બીજો સંન્યાસ છે. તો વિવિધિશા સંન્યાસ એટલે શું? તો જ્ઞાન પ્રાપ્તિને માટેનો જે સંન્યાસ છે, એટલે જ્ઞાન મેળવવું છે એના માટે પણ સંન્યાસ લેવો પડશે જ્ઞાન માર્ગમાં, એ વિવિધિશા સંન્યાસ. અને જ્ઞાન મળી ગયું પછીનો જે સંન્યાસ છે એને વિદ્વત સંન્યાસ, એટલે જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય એની પછીની અવસ્થા, એનો સંન્યાસ છે. તો જાબાલોપનિષદ અનેક ઉપનિષદમાંની એક ઉપનિષદ છે, એનો રેફરન્સ આપે છે ટીકાકાર. જો જે રેફરન્સીસ છે એ સમજવાને માટે છે, એની કથા નથી કરતો આપ લોકોને, પણ સિદ્ધાંતને દ્રઢ કરવાને માટે ટીકાકારોએ આ બધા રેફરન્સીસ આપેલા છે કે શ્રી આચાર્ય ચરણની જે વાણી છે એ શાસ્ત્ર સંમત છે. એટલે ક્યાંક આપણને વેદનું અનુસંધાન મળે છે, ક્યાંક શ્રીમદ ભગવદ્ ગીતાનું મળે છે, ક્યાંક બ્રહ્મસૂત્રનું મળે, તો ક્યાંક શ્રીમદ ભાગવતનું મળે છે. તો આ ટીકાકારો આપણને આ બધું શોધીને આપે છે. શાસ્ત્રનો જે દિવ્ય રત્નાકર છે એમાંથી શ્રી આચાર્ય ચરણની વાણીને આ બધા આધાર આપીને સમજાવે છે. યદ હરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત ઇતિ શ્રુત્યા. એટલે જ્ઞાન માર્ગમાં જે દિવસે વૈરાગ્ય થાય એ જ દિવસે ગૃહત્યાગ કરી અને વનમાં જતા રહેવું જોઈએ અને સંન્યાસ લેવો જોઈએ. આ જાબાલોપનિષદ એની શ્રુતિનું વચન છે. અને એમાં જે પ્રમાણે બે પ્રમાણે કયા હમણાં, એ બે પ્રમાણેના સંન્યાસ છે. તો તાત્પર્ય, ભક્તિ માર્ગમાં તો પરિત્યાગનું વિધિવત કોઈ વિધાન નથી, પણ વિશિષ્ટ રૂપથી એની ચર્ચામાં કરવામાં આવી નથી. પરંતુ જ્ઞાન માર્ગમાં તો ઉપર હમણાં જે કહ્યા એ બે પ્રમાણે વિશિષ્ટ રૂપથી વિધિવત સંન્યાસ લેવાનું વિધાન એ પ્રાપ્ત થાય છે. તો શ્લોકને માટે કર્મ માર્ગમાં કયા પ્રકારે ત્યાગ કરવાનો એવો પ્રશ્ન થાય તો બીજા શ્લોકનો આરંભ થાય છે. મને લાગે છે કે પહેલો શ્લોક જેટલો સરળતાથી થઈ શકે એટલો સમજાવવાને માટે પ્રયત્ન કર્યો છે. હવે બીજો શ્લોક, જેમાં કર્મ માર્ગનો પણ માર્ગની અંદર સમાવેશ થાય છે, તો એમાં પણ ત્યાગ કરવાનો હશે એવી શંકા એનું નિરાકરણ આ શ્લોકથી કરે છે. તો જેવી રીતે પુષ્ટિભક્તિ માર્ગ એમાં સંન્યાસ લેવો કે નહીં, તો બીજો પ્રશ્ન આવે કે કર્મ માર્ગમાં સંન્યાસ લેવો જોઈએ કે ન લેવો. તો શ્રી આચાર્ય ચરણ એ વાત સ્પષ્ટ કરે છે, કર્મ માર્ગે ન કર્તવ્ય સુતરામ કલિકાલતા અત આદૌ ભક્તિ માર્ગે કર્તવ્યત્વાદ વિચારણા. શ્લોકમાં
બે અલગ અલગ આપણને વાત સમજવા મળશે. એમાં એક કર્મ માર્ગ એને માટેની છે અને બીજી ભક્તિ માર્ગની જે વાત છે એ વાત કરશે. તો કર્મ માર્ગમાં ત્યાગ કરવો જોઈએ કે નહીં, તો શ્રી આચાર્યચરણ સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા કરે છે, કર્મ માર્ગે ન કર્તવ્ય. કર્મ માર્ગમાં ત્યાગ ન કરવો. કારણ યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ વિધિના. જ્યાં સુધી જીવે ત્યાં સુધી અગ્નિમાં હોમ કરવો જોઈએ એવા વિધિને અવકાશ ન રહે. એટલા માટે કર્મ માર્ગમાં સંન્યાસ એ પ્રશસ્ત નથી. શાસ્ત્રોમાં કર્મ માર્ગમાં અનેક વિધાનો પ્રાપ્ત થાય છે. એમાંનું એક આ શ્રુતિનું વચન છે કે જ્યાં સુધી જીવો ત્યાં સુધી અગ્નિમાં આહુતિ આપવી જોઈએ, હોમ કરવો જોઈએ. અને સંન્યાસીને માટે હોમનો નિષેધ. હવે જો એ સંજોગોમાં કર્મ માર્ગમાં ત્યાગને કે વૈરાગ્યને અવકાશ એ તો રહેતો નથી, એની પોસિબિલિટી રહેતી નથી. કારણ સંન્યાસ લેવામાં આવતા શાસ્ત્રોએ પણ દરેકને માટે નિયત કરેલા જે કર્મો છે એ કરવાની આજ્ઞા કરી છે. તો જ્ઞાન માર્ગમાં જે ત્યાગ કરવાની આજ્ઞા છે એ જ ત્યાગ કર્મ માર્ગમાં યોગ્ય નથી. આ વાત સમજાવે છે સુતરામ કલિકાલતા. એ કર્મ માર્ગમાં નાશ શેને માટે પાડો છો? તો સુતરામ કલિકાલતા. આયુષ્યનો ચોથો ભાગ એ તો ચોથા આશ્રમમાં ગાળવો જોઈએ. તો સુતરામ એટલે જરાય. સારી રીતે આનું અર્થઘટન કઈ રીતે કરવાનું? તો જરા પણ કરવા યોગ્ય નથી. શેને માટે? તો કલિકાલતા. કેવો છે કલિયુગ? કૃષ્ણ આશ્રયમાં તો આપણે શ્રવણ કર્યું, ઘણું બધું સાંભળ્યું. કલિદોષેણ મનુષ્યાણામ અલ્પ સામર્થ્યવત્વાત. જેમ જેમ યુગ આગળ સમય પસાર થતો જાય છે એમ એમ લોકોનું જે સામર્થ્ય છે એ ઘટતું જાય છે. પ્રમાણ જોઈતું હોય તો શ્રીમદ ભાગવતનો પ્રથમ સ્કંદનો ચોથો અધ્યાય વાંચો. શ્રી વેદવ્યાસજીએ જોયું કે કલિયુગ આવી રહ્યો છે અને કલિયુગમાં માણસો કેવા થશે તેના લક્ષણ બતાવ્યા. અશ્રદ્ધાન, અશ્રદ્ધાથી લઈ અને હૃષિતા વિશાહ. ધીરે ધીરે મનુષ્યનું આયુષ્ય, એની બુદ્ધિ, એની મેમરી, એનું બળ આ બધું જ ઓછું થતું જશે. એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ એના માટે. આપણે ત્યાં જ્યારે લેન્ડલાઇનના ફોન હતા ત્યારે આપણને ઘણા બધા નંબરો કંઠસ્થ હતા. પણ જ્યારથી સ્માર્ટફોન આવ્યા, સ્પીડ ડાયલ આવ્યું, પછી તો આપણે એક બટન દબાવી દઈએ કે એક કીમાં પ્રેસ કરી દઈએ કે એક ન્યુમરિક નંબર હોય ને પ્રેસ કરીએ એટલે જેનો નંબર લાગવો હોય એ લાગી જાય છે. તો હાથમાં સ્માર્ટફોન આવ્યા, પણ જે સ્માર્ટનેસ આપણી 20, 30, 40 વર્ષ પહેલા હતી એ મેમરી આપણી વધી કે ઘટી છે? બીજી વાત, જેમ જેમ કલિયુગનો સમય આગળ જતો જશે આપણે શબ્દ સમજીએ છીએ સુતરામ કલિકાલતઃ, તો કલિકાલ સમજીએ છીએ. અને એમાં પણ અલ્પ સામર્થ્ય આ ટીકાકારનો મત જાણીએ છીએ. તમારું ને મારું સામર્થ્ય અલ્પ કઈ રીતે થયું? એક સમય એવો હતો ભારત દેશનો કે ગુરુજી બોલે અને વિદ્યાર્થી શ્રવણ કરે. નોટબુકની એ જરૂર નહીં, પેન્સિલની એ જરૂર નહીં, પેનની પણ જરૂર નહીં, કોઈ કરતા કોઈ વસ્તુની જરૂર નહીં. જ્ઞાન હતું એ જ્ઞાન મસ્તકમાં હતું. આજે આપણને કમ્પ્યુટરની જરૂર પડે છે ત્યારે બધાના માઇન્ડ જ કમ્પ્યુટર જેવા હતા. હવે જ્ઞાન જે મસ્તકમાં હતું એ જ્ઞાન પુસ્તકમાં આવ્યું.
પેલા પુસ્તક પ્રિન્ટિંગ ને બધી પ્રથા ક્યાં હતી, તાળપત્ર ને બધું હતું, પણ જેમ જેમ કલયુગના જીવનું સામર્થ્ય ઘટતું જાય છે, ઘણો બધો વિચાર કરી શકીએ આ કલિકાલ કહાને માટે, આ કાળનો પ્રભાવ છે. અને કલયુગના લક્ષણ જે શ્રીમદ ભાગવત આપે છે અને અન્ય ગ્રંથો આપે છે, તો આપણી પર એ કાળની કેટલી અસર છે એ ત્યાંથી જાણવા મળે છે. તો મનુષ્યમાં શક્તિ ધીરે ધીરે ક્ષીણ થતી જાય છે અને આયુષ્યનો ચોથો ભાગ આવે, ગળપણ આવે. તો ઘણું બધું દુઃખ પણ હોય ત્યારે, અને દુઃખ હોય, સહન ન થઈ શકે, એટલે એ સારી રીતે ફલ પણ ન આપી શકે, કારણ કે કાળનો પ્રભાવ છે. તો જ્ઞાન માર્ગમાં કરવાનો છે એમ જણાવીને કર્મ માર્ગમાં કરવો યોગ્ય નથી એમ યુક્તિ સહિત એ વાતનો નિરાકરણ કરી અને આગળ ભક્તિ માર્ગમાં એ કરવાના પ્રકારનો વિચારનો આરંભ એ શ્લોકના ઉત્તરાર્ધ કરે છે. એટલે એક વાત સ્પષ્ટ થઈ કે જ્ઞાનમાં કર્મ માર્ગમાં આ સંન્યાસ લેવો કે નહીં, તો કલિકાલના હિસાબે કર્મ માર્ગે ન કર્તવ્ય, આ વાત આપણે ધ્યાનમાં રાખવાની. અને અથ આદૌ ભક્તિ માર્ગે કર્તવ્યત્વાદ વિચારણા. તો ભક્તિ માર્ગમાં આદૌ પ્રથમતઃ ભક્તિ માર્ગીય પરિત્યાગસ્ય પ્રાપ્તત્વાત તસ્ય વિચારણા વિચારઃ ક્રિયત ઇતિ અર્થ. અને ભક્તિ માર્ગને માટે શું, તો વિચારણા એટલે વિચાર એ રજૂઆત કરે છે. કદા કર્તવ્ય એટલે ક્યારે કરવો, કથમ કર્તવ્ય કિમર્થમ કર્તવ્ય ઇતિ કેવી રીતે કરવો, શા માટે કરવો, આ બધો વિચાર એ બીજા શ્લોકના અંતે કરવામાં આવ્યો છે. તો થોડોક સમય આપ લોકોને પણ આપું છું, આપ લોકો પણ થોડોક વિચાર કરી લો, એક વખત ગ્રંથને શક્ય હોય તો વાંચી લો, અને પુનઃ આપણે સોમવારે જ્યારે મળીએ છીએ ત્યારે આનો જે બીજો ભાગ છે, બીજું સત્ર છે સંન્યાસ નિર્ણયનું, આ જે સત્ર છે આજે શનિવાર અને પરમ દિવસે સોમવારનું, અને મંગળવારે પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીના વચનામૃત થશે. બુધવાર અને ગુરુવાર એ 2 દિવસ નિરોધ લક્ષણમ ગ્રંથ થશે. શુક્રવારે પુનઃ શ્રી વલ્લભકુલના વિશેષ વચનામૃત થશે. શનિવારે સેવાફલમ નામનો ગ્રંથ થશે. અને આવતા રવિવારે જે ષોડશ ગ્રંથનું આપણું સત્ર છે, શ્રી આચાર્ય ચરણની કૃપાથી એનો આપણે વિરામ લઈશું. આવતીકાલની એક માહિતી આપ લોકોને આપું, એક વિશેષ સત્ર છે રવિવારનો દિવસ, જેમાં આબાલ વૃદ્ધ દરેકને કામ લાગી શકે એવા એક વિષય ઉપર વક્તવ્ય છે. સાંજે 5 થી 6 નો સમય છે. એનો વિષય છે કોવિદમાં ગોવિંદ. અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે, ઘણાના મનમાં ઘણી મુશ્કેલીઓ છે, અને એમાં આપણો આધાર શું, આપણા મનને આપણે સ્વસ્થ ક્યાંથી રાખી શકીએ, કઈ રીતે રાખી શકીએ, તો પૂર્વના જે પાત્રો છે, કોઈ કાલ્પનિક વક્તવ્ય નથી, પૂર્વના જે પાત્રો છે એને આધારિત આ વક્તવ્ય છે. પણ આ જે વક્તવ્ય છે એ લિંક ઓકે, એનો લાભ આપ લોકોને ઝૂમ પર પણ મળશે અને યુટ્યુબ પર પણ એનો લાભ મળશે. એટલે બંને રીતે આપ લોકોને એ શ્રવણ કરવા મળશે. ન કરે નારાયણને કદાચ ઝૂમમાં કંઈ પ્રોબ્લેમ થાય તો યુટ્યુબનું ઓપ્શન એ ખુલ્લું છે જ. માટે આવતીકાલનો જે પ્રસંગ છે, ઘણા વૈષ્ણવો ખૂબ મીઠી ભાષામાં એવું ફરિયાદ કરતા હતા કે રવિવારે ગમતું નથી. તો શ્રી આચાર્ય ચરણે શ્રી મહાપ્રભુજી કંઈ કૃપા કરી આ રવિવાર એટલે આવતીકાલનો તારીખ 26 જુલાઈ 2020 અને એની પછીનો જે રવિવાર છે એ બંને રવિવાર પણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી કંઈક આપણને લાભ મળશે. તો પુનઃ એક વખત
શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. શ્રી વલ્લભકુલના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. આ સત્રના અધ્યક્ષ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીના શ્રી ચરણોમાં દંડવત પ્રણામ કરું. અને આપ સર્વે વૈષ્ણવ, આપ સર્વને પણ ભગવત સ્મરણ કરું. અને શ્રીમદ ભાગવતજીનું સત્ર જે એટેન્ડ કરે છે, પુનઃ આપણે રાતના 8:30 વાગે મળીએ છીએ. ત્રીજો સંત, ચોથો અધ્યાય સુબોધીજીનો રસપાન કરીશું. અને આવતીકાલે જેઓ જોઈન થશે, કોવિડમાં ગોવિંદમાં મળીએ છીએ આપણે. અને જે કેવળ ષોડશગ્રંથ એટેન્ડ કરે છે, તો પરમ દિવસે મળીએ છીએ. ઠાકોરજીની કૃપાથી બધા જ ઓપ્શન ખુલ્લા છે, જ્યાં આગળ આપણું માઇન્ડસેટ થાય. તો આજની વાણીને પુનઃ એક વખત શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં સમર્પિત કરતા છેકમાં જેમણે દંડવત પ્રણામ લખ્યું છે, આપ સર્વને હૃદયપૂર્વકના આશીર્વાદ અને ભગવત સ્મરણ કરી અને અહીંયા આગળ વિરામ લઉં છું. અસ્તુ.